વાસેલા સમાચારનું આપનું હાર્દિક સ્વાગત છે। જ્યારે 5 વર્ષ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સરકાર અહીંયા કામ કરી ગયું હતું, ત્યારબાદ 5 વર્ષ ભાજપ સરકાર અહીંયા કામ કરી ગયું છે। આ 10 વર્ષના શાસનમાં, તાલુકાના શાસનમાં અનેકો પ્રશ્નોના ઉકેલો આવ્યા હશે, કામ કરવામાં આવ્યા છે, પરંતુ અહીંયા જે સ્થાનિક પ્રશ્નો છે લોકો દ્વારા જાણવામાં આવ્યું છે કે અહીંયા બ્લડ બેંક નથી, અહીંયા આરોગ્ય કેન્દ્રમાં ઓર્થોપેડિક ડૉક્ટર પણ નથી, અને ખેડૂતોમાં ટ્રાફિકની સમસ્યાને અનેકો વાર વેપારીઓ અહીંયા રજૂઆત કરી ચૂક્યા છે। ત્યારે અહીંયા એપીએમસી માર્કેટ છે, ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવે છે કે અહીંયા જે એપીએમસી માર્કેટની જે મુદત થાય છે, જે નફો મળે છે, એ ચીખલી દ્વારા અહીંયા સંચાલન કરવામાં આવે છે કે ક્યારે છૂટી પડશે। અહીંયા ઉદ્યોગનો અહીંયા ઘણા વર્ષો પહેલાં અહીંયા એન્કર કંપની ચાલતી હતી અને હીરા ઉદ્યોગ ચાલતા હતા ખેરગામમાં, અનેકોને રોજગાર મળી રહેતો હતો, પરંતુ હાલે અહીંયા કોઈ રોજગાર નથી મળતો, કોઈ કંપની ઉદ્યોગો લાવતી નથી। તો હવે જોવાનું રહ્યું, હાલે ડોર ટુ ડોર જે પ્રચાર ચાલી રહ્યો છે ભાજપ અને કોંગ્રેસનો, હવે 28 તારીખે જે પેટી ખુલશે એમાં ખબર પડશે કે કોની જીત થશે, અને જેની જીત થશે ત્યારબાદ આ જે પ્રશ્નને જે વાચા આપવામાં આવી રહી છે, શું આ પ્રશ્નને વાચા આપશે ખરા? આવનારી જે બેઠક પર જોવાનું રહીશું હવે કોનું નસીબ આગળ ચાલે છે। જોતા રહ્યો વાસેલા સમાચાર સાથે આવ્યો છું। આરોગ્ય કેન્દ્રની જો વાત કરીએ તો જ્યારે 108 એક્સિડન્ટ કેસ લઈને આવે છે અહીંયા, અને જ્યારે એડમિટ થાય છે ત્યારે એને તાત્કાલિક એને જે સારવાર મળતી હોય છે એ તો આપવામાં આવે છે, પરંતુ અહીં ઓર્થોપેડિક ડૉક્ટર ના હોવાના કારણે ઘણીવાર એમને વલસાડ ધરમપુર રિફર કરવામાં આવે છે। તેને લઈને લોકો કહે છે કે ભાઈ અહીંયા આરોગ્ય ખાતામાં પૂરતી સુવિધા નથી મળતી, પરંતુ અહીં ડૉક્ટર ના હોવાના કારણે અહીં એ લોકો નો સારવાર કરી શકતા નથી। એના કારણે એક પ્રશ્ન ઊભો થાય છે કે અહીંયા ઓર્થોપેડિક ડૉક્ટર ક્યારે મળશે? બીજો પ્રશ્ન છે, અહીંયા ખેરગામમાં બ્લડ બેંક નથી આવી, અગર અહીંયા રાત્રે બી કોઈને બ્લડની જરૂર પડતી હોય છે તો એમણે ધરમપુર, ચીખલી, પીલીમોરા, વલસાડ જેવા વિસ્તારમાં જઈને બ્લડ લાવવું પડતું હોય છે, તો બી આ સુવિધાઓ અહીંયા જોવા નથી મળતી। જાહેર શૌચાલયનો જો પ્રશ્ન છે, અહીંયા હજારોની દુકાનો છે અને હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે, પરંતુ જ્યારે કોઈને બહાર જવું શૌચાલયમાં જવું પડતું હોય છે તો અહીંયા સુવિધા નથી જોવા મળતી હતી। તમે હમણાં હાલમાં જ આ તમે જોઈ શકો છો, જે શૌચાલય બનાવ્યું છે પણ તેને રિપેર બી નથી કરવામાં આવતું, તો આ બી એક પ્રશ્ન છે। લોકોને આ માટે જરૂરિયાત માટે ક્યાં જશે લોકો? અહીંના સ્થાનિક વેપારીઓ કહે છે કે ભાઈ જાહેર શૌચાલય માટે સુવિધા કરી આપો, અનેકવાર રજૂઆત પણ કરી છે, પણ તંત્ર અહીંયા ધ્યાન નથી આપતું। ખેરગામની ટ્રાફિક સમસ્યાને લઈને અનેકવાર તંત્રને રજૂઆત કરી હતી, પરંતુ હજુ એનું નિરાકરણ નથી આવ્યું। હમણાં ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યા છે, પરંતુ આ ટ્રાફિક સમસ્યાને કોઈને ધ્યાનમાં નથી લેતું। તમે જોઈ શકશો મારા પછાડી અહીંયા ભારી ભરકમ વાહનો જઈ રહ્યા છે, જેના કારણે અનેક રસ્તાઓ તૂટી ગયા છે, અમુકના પતરાઓ જે બહાર નીકળ્યા છે દુકાનના તે પણ તૂટી ગયા છે। વેપારી લોકોની ઘણીવાર રજૂઆત આવી છતાં પણ તંત્ર અહીંયા ધ્યાન નથી આપતું કરે છે। ખેરગામ તાલુકો બન્યો અને પોતાનું મેદાન નથી અહીંયા, લોકો અહીંયા ખાનગી જગા પર વર્ષોથી અહીંયા એ લોકો ક્રિકેટ પ્રેમીઓ અહીંયા રમી રહ્યા છે। તંત્રને, નેતાઓને પણ અનેકવાર રજૂઆત મેદાનની કરવામાં આવી છે, હવે જોવાનું રહ્યું કે મેદાન ક્યારે ફાળવશે।